ભરૂચ મર્ડર મિસ્ટ્રી ઓફ કટા હુઆ સર દિવસે દિવસે ઘેરી બની રહી છે. ગટરમાં શોધખોળના ત્રીજા દિવસે પ્લાસ્ટિક બેગમાં નાખેલા કપાયેલા બે હાથ મળી આવ્યા હતા. જ્યારથી માથું મળ્યું હતું ત્યાં જ ગટરમાં નજીકના સ્થળે રવિવારે સાંજે એક હાથ બાદ સોમવારે બીજો હાથ મળ્યો હતો. કોઈ ક્રાઇમ સિરીઝ કે થ્રિલર ફિલ્મ જેવી રિયલ ઘટના ભરૂચમાં માનવીનું કપાયેલું માથું શનિવારે મળતા બહાર આવી હતી. રવિવારે સવારે કમરથી ઘૂંટણનો ભાગ તો સાંજે એક હાથ અને સોમવારે કપાયેલો બીજો હાથ મળી આવ્યો હતો. કોલેજ રોડ પર ભુલાવ વિસ્તારમાં ગટરમાંથી શનિવારે સાંજે માનવીનું માથું મળતા પ્રજા સાથે પોલીસ પણ સમસમી ઉઠી છે. ગટરમાંથી માથું ને બહાર કાઢ્યા બાદ આ સનસનીખેજ પ્રકરણમાં પોલીસે શરીરના અન્ય અંગો શોધી કાઢવા કમર કસી હતી. ગટરમાં 100 મીટર સુધી આસપાસ શોધખોળ કર્યા બાદ રવિવારે માનવીનું કમરથી ઘૂંટણ સુધીનું અંગ મળી આવ્યું તો સાંજે કપાયેલો જમણો હાથ અને આજે શોધખોળના ત્રીજા દિવસે સવારે ડાબો હાથ મળી આવ્યો છે. કપાયેલું માથું બાદ શરીરના અન્ય ભાગ બે હાથ મળી આવવા છતાં તેનું પોસ્ટમોર્ટમ હજી શક્ય બની શકે તેમ નથી અને શરીરના તમામ અવયવ એકત્ર કરવા પોલીસ ધડ, પેટ અને પગની સઘન શોધખોળ કરી રહી છે. જે મળ્યા બાદ જ પોસ્ટમોર્ટમ અને મૃતકની કઈ રીતે હત્યા કરાઈ હોઈ શકે છે સહિતની બીજી હકીકત બહાર આવી શકે તેમ છે. હાલ તો આ કપાયેલું માથું, બે હાથ અને કમરથી ઘૂંટણનો ભાગ ધરાવનાર વ્યક્તિ કોણ હતો કે હતી તેનું ઓળખ કરવા સૌથી જરૂરી છે. આ માનવીય અંગો કોના હતા તેની ઓળખ થઈ જાય તો પોલીસે હત્યારા સુધી પહોંચવામાં મદદ મળી શકે તેમ છે. આસપાસ નજીકના સીસીટીવી પણ ઉપલબ્ધ નહીં હોવાથી ભરૂચની કટા હુઆ સરની મર્ડર મિસ્ટ્રી દિવસે દિવસે વધુ ને વધુ ઘેરી બની રહી છે. ધડ અને પેટનો ભાગ શોધવા પોલીસની ભારે શોધખોળ શરૂ કરી હતી. ત્યાં સુધી શરીરના તમામ અંગો નહીં મળે ત્યાં સુધી પોસ્ટમોર્ટમ પણ નહીં થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કપાયેલા અંગોની વ્યક્તિની ઓળખ નહીં થાય ત્યાં સુધી હત્યારા સુધી પહોંચી શકાય નહીં. શરીરના અન્ય અંગો શોધવા ડ્રેનેજમાં 100 મીટર સુધી હાથ ધરાયેલી સઘન શોધખોળ કરી રહી છે. બંને હાથ પ્લાસ્ટિક બેગમાં મળ્યા હતા જ્યારે કમરથી નીચેનો ભાગ પણ પ્લાસ્ટિક બેગમાંથી મળી આવ્યો હતો. ગત શનિવારના રોજ દૂધધારા ડેરીથી એબીસી ચોકડી તરફ પાછળના જવાના રસ્તા પાસે એક ગટરમાંથી માનવ ગરદન મળી આવેલી કપાયેલી હાલતમાં. ત્યારબાદ પોલીસ તપાસ અને અમારા સંયુક્ત પ્રયાસથી થોડા જ અંતરેથી એ જ મૃતદેહનું લગભગ ગરદનથી નીચેનો ભાગ જે ઘૂંટણથી કમર સુધીનો ભાગ મળી આવેલો. ત્યારબાદ એની અગેન્સ્ટ સાઈડ એબીસી ચોકડીની બિલકુલ સામેની સાઈડ આનંદ રેસ્ટોરન્ટની બિલકુલ સામે સેજ 1 ની અંદર લગભગ બીજી એક ગટરની અંદરથી એનો એક હાથ મળી આવેલો હતો, જમણો હાથ. અને ત્યારબાદ આજ રોજ સવારમાં સઘન તપાસ ચાલુ હતી, ઢૂંઢવાનું ચાલુ હતું. તે દરમિયાન પાછો એ જ જગ્યાએથી જ્યાં ગઈકાલે 2 કલાક ઉપરની મહેનત કરી હતી એ જ ગટરોમાં શોધખોળ ચાલુ હતી ત્યાંથી જ આજે બીજો હાથ, તેનો ડાબો હાથ પણ મળી આવેલ છે. હજી પણ તેનું ગરદનથી નીચેનો એટલે ધડનો ભાગ અને 2 પગ હજી પણ બાકી છે જે શોધવાનું ચાલુ છે.